નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આજનો દિવસ એટલે વસંત પંચમી. આજે અહીંયા રિલાયન્સ ટાઉનશીપમાં મોટી ખાવડી જામનગર ખાતે રાધાકૃષ્ણના મંદિરે ધ્વજારોહણનો કાર્યક્રમ છે અને સાંજે રાસનો કાર્યક્રમ છે. એટલે આખો દિવસ આ વસંત પંચમી નિમિત્તે ઉત્સવ મનાવવામાં આવશે. તો એની આપણે ઝાંખી કરીએ. નમસ્કાર મિત્રો, આજના આ મંગલમય દિવસે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શિયાળાની ગુલાબી ઠંડી હવે ધીમે ધીમે વિદાય લઈ રહી છે અને કુદરત એક નવા શણગાર સજી રહી છે. જ્યારે ચારે બાજુ ખેતરોમાં પીળી સરસવ લહેરાતી જોવા મળે અને આંબાના ઝાડ પર મંજરીઓ ખીલે, ત્યારે સમજી લેવું કે ઋતુરાજ વસંતનું આગમન થઈ ચૂક્યું છે. આજે મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીનો પવિત્ર અવસર છે. આ પવિત્ર દિવસ જ્ઞાન, કળા અને સંગીતની દેવી માં સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી ત્યારે તેમાં વાણી અને મધુરતા લાવવા માટે દેવી સરસ્વતીનું આહ્વાન કર્યું હતું. દેવીએ જ્યારે વીણાના તાર છેડ્યા ત્યારે આખી સૃષ્ટિ શબ્દ અને સંગીતથી ગુંજી ઉઠી હતી. તેથી જ આજે દરેક વિદ્યાર્થી, કલાકાર અને સાધક મા શારદાના ચરણોમાં વંદન કરીને જ્ઞાનના આશીર્વાદ માગે છે. વસંત પંચમી એટલે માત્ર પૂજા પાઠનો જ દિવસ નથી, પણ તે પ્રકૃતિના પરિવર્તનનો ઉત્સવ પણ છે. આ ઋતુમાં પાનખર વિદાય લે છે અને વૃક્ષો પર નવી કૂંપણો ફૂટે છે. વસંત એ આશા અને નવી શરૂઆતનું પ્રતીક છે. આ દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ હોય છે. પીળો રંગ એ ઉર્જા, જ્ઞાન અને સમૃદ્ધિનો રંગ છે. ધરતી માતા જાણે પીળી ચાદર ઓઢીને વસંતનું સ્વાગત કરતી હોય તેવું દ્રશ્ય જોવા મળે છે. આપણા ઇતિહાસમાં પણ વસંત પંચમીનું વિશેષ સ્થાન છે. અનેક વીર પુરુષો અને ક્રાંતિકારીઓએ આ દિવસે દેશભક્તિના શપથ લીધા હતા. સાહિત્યકારો માટે આ કવિતાની ઋતુ છે, તો ધરતીપુત્રો માટે આ પાક લણવાની તૈયારીનો ઉત્સવ છે. ગુજરાતમાં વસંત પંચમીને લગ્ન અને અન્ય શુભ કાર્યો માટે અત્યંત ઉત્તમ મુહૂર્ત માનવામાં આવે છે. આજના આધુનિક યુગમાં ભલે આપણી પાસે માહિતીના ભંડાર હોય, પરંતુ સાચું જ્ઞાન તો દેવી સરસ્વતીની કૃપાથી જ મળે છે. જ્ઞાન એ જ છે જે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય અને આપણામાં નમ્રતા જગાવે. તો ચાલો આજના આ રૂડા અવસરે આપણે સંકલ્પ કરીએ કે આપણે પુસ્તકોના જ્ઞાનની સાથે સાથે માનવતાના પાઠ પણ શીખીશું અને આપણા જીવનને વસંતની જેમ મહેકતું રાખીશું. અંતમાં આપ સૌના જીવનમાં વિદ્યા અને વિવેકનો સદાય વાસ રહે તેવી પ્રાર્થના સાથે વસંત પંચમીની અનેક ગણી શુભેચ્છાઓ. માં સરસ્વતી આપણી વાણીમાં મધુરતા અને વિચારોમાં શુદ્ધતા અર્પે, એ જ અભ્યર્થના. આભાર. મિત્રો, મને આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.